નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને આજે એક એવા પરિવાર પાસે આવ્યા છીએ કે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. ઘણી બધી તકલીફો પડે છે, ખાવા પીવાની, ઘણી બધી આર્થિક રીતે ભાડા ભરવાની. એટલે કહેવાય ને કે જીવનની અંદર બધી જ તકલીફો એક સાથે જ્યારે આવતી હોય તો એવી જ રીતે આ પરિવારની કંઈક એવી કહાની છે. તો આપણે દાદા દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાની જીવન કઈ રીતે જીવે છે. તો કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ છે. તમારું નામ શું છે દાદા? લવજીભાઈ. લવજીભાઈ. તમારું નામ દાદી? શારદાબેન. શારદાબેન. તો પછી દાદા ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? ઘર પરિવારમાં 2 માણસ ને આ છોકરાની વહુ છે ને 2 દીકરા છોડી છોકરો છે. બરોબર. ઘરમાં બેસી છીએ અમે. એટલે 4 વ્યક્તિ, 5 વ્યક્તિ. 5. હા હા. તો પછી દાદા તમે કાંઈ કામકાજ કરો? હવે શું થાય કામ? હવે પેલા ઘણું કર્યું મેં. હા હા. હવે ઉંમર પ્રમાણે કંઈ થતું નથી કામ. હા, એટલે ઉંમર થઈ ગઈ એટલે હવે કાંઈ કામ ન થાય ને દાદા? આવું કામકાજ કરે થોડું ઘણું વડે હા હા. તો ટેકો રહે વડે. નહીં નહીં દાદા, હું સમજી શકું. તો પછી દાદી તમારે કેટલા દીકરા છે? 2 દીકરા. 2 દીકરા છે. તો પછી દીકરા સાથે નથી રાખતા દાદી તમને? એ દીકરો ના પાડે. આને તો ગમતા જ નથી. બાપ તો મોટાને તો બધું એવું હે દાદા? રાખતા નથી નથી ગમતું અને એના મા બાપ ગમતા જ નથી. પછી ક્યાં વાત છે? દીકરાઓને મા બાપ નથી ગમતા? એને દાદા બહુ સારી દીકરા નહીં. બહુ બધી ઠીક, મોટી નહીં. એ પછી ઘણી કેમ કરે ને હા. એવું બધું. થોડા કેમ કરે. એટલે વહુને કાંઈ વાંધો નથી, દીકરાને વાંધો છે. ના, એટલે આમ કે તે બધું ઠીક એવું હવે કહું જિંદગી ભગવાન દીધી છે. તો એમ થાય કે હવે આ પૂરી નથી થતી. જીવાવીને છૂટતો નથી. સાચી વાત છે. આ બધા હોય એ પ્રમાણે જીવવું જ પડે. એને ખરી વાત છે. પણ એવું છે બધું. તો એક દુઃખ થાય કે જે દીકરાને આપણે શું કહેવાય લાડ પ્રેમથી મોટા કર્યા હોય ને મોટા જ્યારે કર્યા હોય. આપણું ઘણું થાય, શું કરીએ? ક્યારેક સાંભળીએ તો રોઈ લઈએ. બીજું હું એની દાદી ખૂબ સારી વાત કહેવાય કે આજે દીકરાએ તરછોડી દીધા તો પણ તમે એટલા રાજી ખુશીથી રહ્યો એમ કે ભાઈ નહીં ભલે એની રીતના આપણે તોય રહી. હા, સાચી છે. છૂટકો જ નથી જીવ્યા વિના. સાચી વાત છે. આપણું જીવન છે, આપણે તો પૂરું કરવું જ પડશે. પૂરું કરવું જ પડે. એને હું સમજી શકું. એકાબીજા આશ્વાસન દઈએ, બીજું શું કરીએ? સમજાવું આને તે ક્યારેક થઈ જાય પછી મગજ આપણું જાય ન જાય. ખરી વાત છે. મેં કીધું હવે આ નસીબની વાત છે. નહીં તો પણ દાદી ઓલા કેમ કે આશ્વાસન દીકરાને આપણે કઈ રીતે મોટા કર્યા હોય એના બધા શું કહેવાય નેવરાવ્યા, ધોઈરાવ્યા, ખવડાવી, આપણી પાસે સગવડ ન હોય તો એની દવા કરાવીને એટલું આપણે લાડ પ્રેમથી મોટા કર્યા હોય અને જ્યારે આપણો સમય આવે કે આપણને 2-5 વર્ષ હાંસવાના તો એ પણ ન કરી શકે એમ. પછી તોય આપણે આપણા નસીબ ઉપર છોડીએ. એમ થાય કે આપણા નસીબમાં એવા હું સમજી આપણા પૂર્વના હશે ક્યાંક. હા, એમ આપણે એમ ઉપર કરીને મન વાળીએ આપણે. કરે એવું છૂટકો નથી ને. ખરી વાત છે. મન વાળ્યા વગર છૂટકો જ નથી ને. એ તો કોઈ પણ ઓલા કેમ કે કોઈ પણ વાત હોય એનું જ્યાં સુધી આપણે મનથી સમાધાન ન કરી ના સુધી થતું જ નથી. હા બસ હા, કાંઈ એમ નહીં એમાં. તો પછી શું કહે છે દીકરા? એટલે દીકરા શું કહે? ગમતા જ નથી. અહીંયા જવાનો સવાલ ક્યાં જો? એટલે લગ્ન પહેલા નતા ગમતા કે લગ્ન પછી નથી ગમતા? લગ્ન પછી. લગ્ન પછી. હમ. એટલે દીકરાના લગ્ન થઈ ગયા પછી મા બાપ નથી ગમતા એમને. આ એક મા બાપ માટે બહુ મોટી આઘાતની વાત કહેવાય. એવી કહીએ એવી કહેવાય. અને ઘણાને હાચે તેમ થાય કે ભાઈ આના છોકરા કેવા હાચે. સાચી વાત છે. મેં કીધું આપણે આપણા નસીબનું એમ પછી કહું મન વાળી દઈએ આપણે આપણા લલાટમાં લખાવીને આવ્યા છીએ એ છે જ્યારે. એમ માનીએ કોઈ પછી કાંઈ કોઈ કરી જ દેવાનું. કોઈ કાંઈ કરી નથી દેવાનું, લખ્યું દઈ છે એ નથી પ્રમાણે દેવાનું, હાલે છે. કોઈ નથી દેવાનું. શું કરીએ? નહીં, સાચી આવડતા વાત છે જ્યાં સુધી એવું પછી ઉપર તો જવાના છે એકવાર. દાદા પણ તો પણ આપણે ઓલા કેમ નસીબને પણ આપણે જ્યારે દીકરાને મોટા કરતા હોય બંને દીકરા, ભાઈ પણ હું ફાયદો એમાં ભાઈ હવે તો પછી અત્યારે શું શું તકલીફો પડે દાદી? અત્યારે તો બધા બસ ઘરની તકલીફ હોય. ક્યારેક મળે તો ખાઈ લઈએ ને એક ટક ખાઈએ મળે હાલે. શું કાકા કામ કરે આવે હા કરે કાકા. થોડુંક જોરથી બોલજો દાદા. હાલે એમ ગાડું બીજું શું કરીએ. એટલે ક્યારેક મળે તો ખાઈ લે, નકર પછી એમનો ક્યારેક ટકે વ્યો છે એમાં હું આવે. ખરી વાત
ન હોય તો પણ એ તો ઓલા કેમ પરિસ્થિતિ આપણી પાસે હાજરમાં હોય તો ખાઈએ, નકર તો પછી હું ખાઈ દાદા? હાલે જે હોય ઈ પછી જે હોય એ મરચો રોટલો ખાઈ લઈએ. નહીં દાદા, હું સમજી શકું. તો પછી દાદી આશ્રમમાં જવું હોય તો ન જઈ શકો તમે? તમે ને મારા દાદામાં આશ્રમમાં રહેવું હોય તો થઈ જઈએ કે પણ એ આને ગમતું નથી એને આશ્રમમાં. જાય. તો હું મૂકી દઉં આશ્રમમાં દાદા. આશ્રમમાં જઈએ એટલે ગેટની બહાર નહીં. ત્યાંથી આને બહાર નીકળવા ન દે ને એને ન ગમે. બહાર જવું જોઈએ આને. પછી ગેટમાં જવાનું પછી નહીં તો પછી અહીંયા જેટલા રહેતા હોય એટલા હારે જ આપણે રોજ સવારે એના દર્શન કરવાના. ત્યાં તો મોટો જબર છે, વ્યવસ્થિત રીતે છે. અને અમુક ઠેકાણે સારું હોય, અમુક ઠેકાણે ઓલું હોય, બધી જગ્યાએ તો સારું ન હોય કાંઈ. એની સાચી વાત છે દાદા. પણ ઓલા કેમ પછી હવે કમાણી વિનાનું તો આપણે પછી ઘરે કઈ રીતે ચલાવવું? કેમ કે હવે તમે અહીં સુરતમાં ગમે ત્યાં રહેશો દાદી, ભાડું તો તમારે દર મહિને આવવાનું છે. ભાડું તો આવવાનું જ છે. એવું તો નથી કે આપણી પાસે કઈ કમાણી છે કે આપણે ભાડું ભરશું. ભાડું આવતું એ રાડ્યું નાખે. આડા આટલું કોઈ રાડ્યું નાખે એમ. બે ત્રણ દાદી, એ દિવસ તો ઓલો કોઈ થઈ ગયા હોય ને તો આગા પાછું થાય ટાઈમે ન દેવાનું હોય તો એમ. એ તો દાદી કોઈ પણ હોય. 5 તારીખે ના એ તો આપણે સમજીએ જ ને દેવું એ જ તો પડે. કોઈ પણ હોય દાદી. એ તો આપણા મકાન જ હોય તો આપણે નો છૂટક્યો આપણે ઈ તો છે જ. ના ઈ તો ઈ તો એની વ્યવહારિક વાત. ઈ તો એની રીતે બરાબર જ છે. સાચી વાત છે. તો પછી દાદા તમે પહેલા શું કામ કરતા? લુવારે કામ કરતો હા, મુંબઈ હતા. મુંબઈ કામ કરતો. તો દીકરાની ક્યાં મુંબઈમાં છે? એક મુંબઈ છે અને એક તો બેરાટા મારે. બીજો દીકરો આવતો જ નથી ઘરે? ઈ આવે આવે ન આવે એવું કાંઈ ને એનું કાંઈ આવે ન આવે તો આવે. એનો ફાયદો ઝઘડા કરે ને બાતે હું કામ. અત્યારે અફસોસ થાય કે દીકરા ન હોય તો સારું એમ. હા થાય ને કે ઘણી વાર એને કરતાં ન હોય સારું. શું થાય પણ સમજી શકું દાદી. અને ખૂબ હિંમતની વાત કહેવાય કે આ સમયમાં પણ તમે તમારી એક જે મનોબળ છે એ પકડી રાખ્યું છે કે ભાઈ જે પણ સમય છે એને અમે પસાર કરી નાખશું એમ. પસાર કરી છૂટક્યો નથી. હા દાદા, છૂટક્યો નથી ને. સાચી વાત છે. કેમ કે હવે બીજાના ઉપર ભરોસો કરે, સગા દીકરા ન રાખી શકે તો પછી બીજાના ઉપર તો કેમ? બીજાનો તો ક્યાંથી આપણે કરીએ ભરોસો. ખરી વાત છે. પોતાના અને ન કોઈ ઓલા રાખે તો કેમ કે બીજાને કહીએ નહીં ને આપણે કહીએ નહીં કોક આપણને ટકનું આપે, ભવનો તો ન આપી શકે. ન આપીએ કે હા બરાબર છે. હે દાદા? એટલે તો પછી દાદી બીજી શું શું તકલીફો પડે ઘરમાં? બસ યાદ બધી ખાવા પીવાની પછી કાંઈ. બીજી શું તકલીફ. તાર છોકરીને એ જો બેહાડી સ્કૂલે અહીંયા મ્યુનિસિપાલિટીમાં સરકારીમાં કીધું ને મેં બધી તકલીફ પડે, ખાવા પીવાની બધી. બધી વસ્તુની ભાડું ભાડું ભરવાનું. ભરવું હોય ભાડું ત્યારે ભરવાનું. આપણે ટેમ કેમ ન કરશું આપીએ એમ કે થાય બધું. ક્યાંથી લાવશું ક્યાંથી દેવું બધું થાય હવે. હું સમજી શકું. તો અત્યારે હું દાદી ખાવા પીવાનું તકલીફ. ઘરમાં વસ્તુ જોઈ હું ન જોઈ બધી વસ્તુ જોઈ. ખરી વાત છે. અને ઘર છે એટલે પછી બધું, પૈસા હોય એ પ્રમાણે લાવીએ. ઘર છે એટલે બધી વસ્તુ જોવાની છે દાદા. જોવે જ તે કાંઈ હાલે નહીં. નહીં નહીં દાદા, હિંમત રાખો. અને અમે તમારા દીકરા જેવા છે ને, અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. હા દાદા? વાંધો નહીં. તો દાદા દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા દાદી? આવે આવી ગયો અમારે. કેવું લાગ્યું દાદી? સારું એ આભાર લાગ્યું, બહુ આભાર સારું ભાઈ લાગ્યું. આભાર
એ સારું લાગ્યું કાંઈ ન હોય જેને ને આ જેને વસ્તુ કરો. આવે બધી તો સારું જ લાગે ને સારું જ લાગે ને બાપા. તો શું કહો દાદા? સારું જ લાગે ને. આભાર તમારો ભાઈ જે કરે છે એનો ખૂબ ખૂબ આભાર. નહીં નહીં, ચોક્કસ દાદા. અને દાદા એ આજની આ ભગવાન તમારું સારું કરે, રક્ષા કરે તમારી. નહીં નહીં, અમને પાકો પાકો બધું દાદી. આટલું આપ્યું તમે, બસ બસ તો તમને આશીર્વાદ ભગવાન આપજો કે વધારે આપશે ડબલ. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. અને આશીર્વાદ અમારા આશીર્વાદ. એ દેવાવાળાને ભગવાન ખૂબ આપે. નહીં નહીં, પાકું પાકું દાદા. અને દાદા આજની આ ખાસ મદદ અને દાદા આજની આ ખાસ મદદ છે ઋષિભાઈ તરફથી, જે યુકેથી છે, અને એમના તરફથી આ બધી જ મદદ છે. તો શું કહેશો દાદા તમે? બધાનો આભાર માન્ય એનો આભાર હો, ધન્યવાદ. આભાર માગે ધન્યવાદ એને. ભગવાન એને એને ભગવાન જાજો સુખી ભગવાનને રાખે ને જાજુ એને આપે. વધારે આપે ડબલ. ને આવી રીતે બીજાને આપતા રહે. ચોક્કસ અને ચોક્કસ દાદા. બીજાને આપે. અમને આટલું આપ્યું એમ ઈ બીજાને અમારીથી આપી શકે. અમારા અમારથી આશીર્વાદ કોઈક છે. નબળા હોય એને બી આપે. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદા. અને બસ આશીર્વાદ આપજો હા, તમે બસ. તમારા જેવા ના, નિરાધાર ના, નિસહાય બહુ લોકોની અમારા વધુ મદદ આશીર્વાદ કરી છે. શકીએ. દિલથી દિલથી છે આશીર્વાદ. પાકું પાકું. અમે દેવા આવ્યા ઉપાડીને દેવા આવ્યા તમારો આભાર ભાઈ. નહીં નહીં, તમારો ચોક્કસ તમારો આભાર. તમે બધે આટલી તકલીફ લીધી. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. અને જે અમે તો સેવા કરો. નિમિત્ત માત્ર છીએ, બધું કરાવનાર કુદરત છે દાદા. કેમ કે આપણા ભલે નસીબનું કોઈ હોય પણ આપણને મળે. તમે જે સેવા કરો છો એ બધે આભાર છે તમારો. તમારો બધાયની તો. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ. અને થેન્ક યુ સો મચ ઋષિભાઈ કે આજે તમારા સપોર્ટથી જે આ વૃદ્ધ દાદા દાદી હા. જેમણે સગા દીકરાઓએ તરછોડી દીધા છે અને ઘણી મુશ્કેલીઓ સાથે પોતાના સંઘર્ષ સાથે જીવન જીવી રહ્યા છે. અને જોકે દાદાનો સ્વભાવ જ એવો છે કે કોઈની પાસે માંગવું નથી, પણ કહેવાય ને કે સમય સંજોગે ક્યારેક એવું સંજોગે. જીવન થઈ જતું હોય કે ન કરે તો પણ કરવું પડતું હોય છે. બાકી દાદાને તો હજી પણ એમ થાય કે ભાઈ હું ન લઉં કોઈ પાસે, કેમ કે દાદાએ આખું જીવન એટલી મહેનત કરીને ઘણું બધું જીવનમાં વસાવ્યું હતું. પણ કહેવાય ને કે એક સમય તમારો જ્યારે આવે પડતીનો ત્યારે મજબૂરીથી બધું મજબૂરીથી કરવું સાચી વાત પડે. છે. હા. મજબૂરીથી કરવું. અને હિંમતની સાથે આજે દાદાની 80 વર્ષની ઉંમર છે અને દાદા ને દાદી પોતાનું જીવન આવી રીતે ચલાવી રહ્યા છે. કમાણી ઘરમાં કહેવાય ને કે કંઈ એટલે કંઈ નથી. દાદા છે, દાદી છે, પછી દીકરાની બાઈ છે, એ દાદા ને દાદીને સાચવે છે. નાના મોટું જે પણ ઘરનું નાના મોટું કામ કરે છે અને ટોન લગાવી અને પોતાનું કામ કર્યું. હા એમ. તો ટોન લગાવીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. સાસુ સસરાનું ધ્યાન રાખે છે. દીકરાઓ બંને તરછોડી દીધા છે દાદા દાદીને, અને મહેનત કરી અને પોતાનું ઘર ચલાવે છે. પણ આપણી એક નાની એવી મદદથી કોઈનું જીવન નથી બદલી શકતું, પણ થોડીક એવી મદદથી, આપણી એક નાની એવી મદદથી એમના જીવનમાં ઘણો મોટો બદલાવ આવતો હોય છે. ઘણું કેમ કે લાગે. એક ટાઈમનું કદાચ આપણે એક ટાઈમનું 2 ટાઈમ ભૂખા રહીએ તો આપણને ખુદને ખબર છે કે આપણને કેટલી તકલીફ પડવા મળે, શરીરની અંદર ચક્કર આવવા મળે. તો પછી માણસો આવા સમાજમાં ઘણા બધા આવા પરિવારો છે કે આવી હાલાતમાં જીવન જીવી રહ્યા છે. આખી જિંદગી સ્વાભિમાનથી કામ કર્યું હોય, પોતાની મહેનત ઉપર બધું વેચાયું હોય, ને પછી જીવનમાં જ્યારે અંત સમય એવો હોય 2-5 વર્ષનો કે ખૂબ દુઃખ થાય એમ. પણ કાંઈ નહીં, એવા દીકરાઓને પણ ભગવાન સદબુદ્ધિ આપે. અને આવા દીકરાઓ જે સમાજમાં ઘણા બધા એવા છે, એવું નથી કે આ એક ઉદાહરણ છે, પણ ઘણા બધા આજે ઘરે ઘરે એવા પ્રોબ્લેમ છે દીકરા દીકરીઓના, દાદા દાદીના, કે દીકરા સગા દીકરા મા બાપને તરછોડી દેતા હોય છે. જે પણ નાના મોટી સેવા થઈ શકે એટલી આપણે સેવા કરવી જોઈએ, આપણા જે વડીલો વૃદ્ધો છે એમની. તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વધુને વધુ વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.